સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંજિયેર ગામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 7 થી 15 વર્ષના બાળકો માટે યોજાયેલા વિશેષ યોગ અને સંસ્કાર શિબિરમાં મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। 16 મે થી 30 મે 2024 દરમિયાન યોજાયેલા કેમ્પમાં યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। સાથે જ આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને શિસ્ત સંસ્કાર વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન યોજાયેલા માતૃવંદના કાર્યક્રમમાં વાલીઓ પણ જોડાયા હતા। આ પ્રસંગે ઓલપાડ ટીડીઓ વિપિન નંદાણીયા, તાલુકા ઝોન કોઓર્ડિનેટર નવનીત સેલડિયા, યોગ કોચ ભાવના રાણા તેમજ સાંઈ મંદિરના ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ओम जय श्री कृष्ण। गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित समर योग केम्प समग्र गुजरात में 250+ समर केम्पનું आयोजन है। एमांनु सूरत जिल्लाનું ओलपाड तालुका में आयोजित संधियार गाम मुकामे साई बाबा मंदिर खाते आयोजित समर केम्प जे 16 मे થી 30 મે 2026 दरमियान 15 दिवसનો योग केम्प आयोजित थयेलो। ए केम्पनी अंदर आज उपस्थित तालुका विकास अधिकारी श्री बीपी नंदाणिया सर साथे मातृवंदना पितृवंदना कार्यक्रम रह्यो अने आ योग केम्प समर योग केम्प द्वारा बाळकोना सर्वांगी शारीरिक, मानसिक, बौद्धिक, आध्यात्मिक अने सर्जनात्मक विकास थाय ए हेतुथी समग्र गुजरात में योग समर केम्पનું आयोजन थयेलुं छे, जे छेल्ला 4 वर्ष थी आयोजित थाय छे अने समग्र गुजरातनी अंदर 250 केम्प छे जे 15 दिवसना आयोजित थई रह्या छे। અને હમણાં જ જાહેર કર્યું છે કે આવતા વર્ષે આ સમર કેમ્પ 1 મહિના માટે સમગ્ર મે મહિના માટે આયોજિત થવાનો છે। તો આ સમર કેમ્પમાં દરેક વાલીને હું વાલીને કહીશ કે આપના બાળકોને 7 થી 15 વર્ષના બાળકો છે એમને આ કેમ્પની અંદર જોડો અવશ્ય, જેથી એમનું આ લેવલ છે એ ચેન્જ થાય અને ભારતીય સંસ્કૃતિ ની ધરોહર આપણી છે એ આપણે અંગીકાર કરી અને આપણી ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર ફેલાવી અને વિશ્વ ગુરુ ભારતને બનાવીએ। આજના કાર્યક્રમ છે સર, આજના કાર્યક્રમ છે, આજે સાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? હા, શું કહેશો? ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત તારીખ 16 થી 30 મે સુધીના જે સમર કેમ્પ કાર્યક્રમમાં આજે સાંધિયાર ગામે સાંઈ બાબા મંદિરના પટાંગણમાં યોગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એમાં સૌથી વધુ બાળકો દ્વારા ભાગ લેવામાં આવેલ છે। બાળકોના વાલીઓ પણ જોડાયેલા છે અને યોગ માટે તમામ દ્વારા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે અને ગામ લોકોએ પણ પોતાના પ્રતિસાદ રજૂ કરેલા છે કે યોગ દ્વારા તેમને સૌને જોડાવા માટે સૌને આમંત્રિત